અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો। જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવનું આયોજન કરાયું। જાફરાબાદ ખાતે તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં અમરેલી જૂનાગઢ સહિત કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા। જાફરાબાદ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં ઓર્ગેનિક ખેતી વિશે લોકોને સમજણ આપવામાં આવી, ઉપરાંત લાઈવ ટેલિકાસ્ટ પણ કરાયું હતું। ગુજરાત સરકાર દ્વારા કૃષિ મહોત્સવ વિકાસ સપ્તાહ તરીકે આજે ઉજવણી જાફરાબાદ તાલુકાના જાફરાબાદ શહેરમાં થઈ રહેલી હોય। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, અમારા જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય, નગરપાલિકા પ્રમુખ, અધિકારીગણ, અધિકારીઓ, પદાધિકારીઓ બધાની ઉપસ્થિતિમાં કહેવાય કે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ સારા એવા ઇનિશિયેટિવ, એમાં અમારે જાફરાબાદ તાલુકાની તો બે વસ્તુ બહુ પ્રખ્યાત છે। એક તો અમારો જાફરાબાદ બાવરકોટનો બાજરો અને જાફરાબાદી ભેંસ, એટલે અમે તો ખૂબ સહભાગી છે કે અમારા તાલુકાની આ બે જગ્યાએ ગ્લોબલ વસ્તુ છે। આને પ્રમોટ કરવા માટે, ખેડૂતોના હિત માટે ખૂબ હમણાં સબસિડાઇઝ ટ્રેક્ટરો હોય, પંપ હોય, ડીપ ઇરિગેશનના સાધનો હમણાં ચેક વિતરણ કર્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપેક્ષિત થયા। બધા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખેતીવાડી અધિકારીઓ, પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીઓ, અમારા મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી બધાના પ્રયત્નથી આજે આજના દિવસે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા કૃષિ મંત્રી શ્રીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ। ડીડી વોરુ, દિવ્યાંગ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।